એમાં ફક્ત ને ફક્ત કોળી સમાજ જ દેખાય છે, એમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નથી દેખાતી। બ્રેકિંગ ન્યૂઝ સાથે પહેલા આપણે સમાચાર જોઈએ અને પછી એ તમામ દ્રશ્યો તમને બતાવીશું કે જે હીરા સોલંકીથી શરૂઆત થઈ હતી, આજે કુંવરજી બાવળિયા અને રાજેશ ચુડાસમા પણ નવનીતભાઈને મળ્યા છે અને નવનીતભાઈ કહી રહ્યા છે કે મારા દુશ્મન એક જ છે। એમણે કહ્યું કે ભાઈ મારે માયાભાઈ સાથે કોઈ લેવા દેવા નથી। જયરાજ આહિરે એમણે જે ફોન કર્યો તો એમણે જ ધમકી આપી હતી। આજે પણ મેં નવનીતભાઈ સાથે વાત કરી, એમણે કહ્યું કે મેં મારી પર જ્યારે ફોન આવ્યો તો જયરાજ આહિરનો, એના 2-3 કલાક બાદ જ મારી સાથે મારામારી થઈ છે। આ તમામ નામ તમે જોઈ રહ્યા છો, વિમલ ચુડાસમા હોય કે નેમુબેન બામણિયા હોય કે પછી કાળુભાઈ ડાભી હોય કે પછી આજે રાજેશ ચુડાસમા, તમામ 6 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ તમામે તમામ એક થઈ ગયા। તમે જો ક્યાંય તમને ભાજપ, કોંગ્રેસ નહીં દેખાય, કોળી સમાજના આગેવાન દેખાઈ રહ્યા છે જેમણે ઘેરાબંધી કરી।